ભરૂચ જિલ્લામાં છાસવારે નશીલા પદાર્થો ઝડપાતા હોય છે, ત્યારે ભરૂચ પંથકમાં એમડી ડ્રગ્સનો કારોબાર હજુ પણ ચાલી રહ્યો છે. ખાનગી રાહે એમડી ડ્રગ્સના વેચનારાઓ હજુ પણ ભરૂચમાં સક્રિય છે, ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે બાતમીના આધારે આજે અંકલેશ્વરમાંથી 4 લોકોને ઝડપી લીધા હતા. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ ઓમકારનાથ સામેની ન્યૂ સિટી કોમ્પ્યુટર સેન્ટર પાછળ આવેલી બાબરનાથની ચાલમાં કેટલાક લોકો એમડી ડ્રગ્સનો વેપાર કરી રહ્યા છે તેવી બાતમી મળતા જ તેમણે રેડ કરી હતી, જ્યાં પોલીસે અંકલેશ્વરની નીલકંઠ સોસાયટીમાં રહેતો શુભમ સંજય પરિહાર, રચનાનગરમાં રહેતો જગદીશ ભરવાડ અને મન્નત સોસાયટીમાં રહેતો વસીમ રાજા હનીફ શેખની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી 7 ગ્રામ 94 મિલીમીટર એમડી ડ્રગ્સ, કાર, મોબાઈલ ફોન અને વજન કાંટો મળી કુલ 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે તેમણે માલ આપનાર કામરેજનો સાહિલ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આ 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.